श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि वर्णौ रघुवर विमल जस जोदायक फल चारि। सिया राम जय जय सिया राम। पाकिस्तान भला है, पाकिस्तान हाय, पाकिस्तान राज पद दीन तुम्हारा मंत्र विधि सन्मान लंकेश्वर भय सब जग जाने राम दुआरे तुम रखवारे हो दिन आज्ञा बिन पैसारे सब शुक्ल है तुम्हारी शरणा तुम रक्षक राम काज करिबे हाथ प्रभु चरण पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना। એમાં પાકિસ્તાનમાં એ લોકોના આકાઓ બેઠેલા છે એ લોકોની ઉપર પણ જે રીતે અગાઉ ભારત સરકારે સર્જિકલ સ્ટ્રાઇકની કાર્યવાહી કરી હતી એવી જ કાર્યવાહી આ દેશની પ્રજા ઈચ્છી રહી છે। આ જે કંઈ આતંકવાદી છે આ ધર્મને ધ્યાનમાં લઈને આ કૃત્ય કરવામાં આવેલું છે એ બિલકુલ જઘન્ય છે। નિર્મમ હત્યા કરવામાં આવેલી છે। આ લશ્કરના અધિકારી જે માત્ર 3 જ મહિના એમની સેવાની પણ વિશ્વ હિન્દુ પરિષદ એ 22 તારીખે થયેલા હુમલાને ફક્ત આતંકવાદી હુમલો નથી કહેતું પણ જેહાદી આતંકવાદી હુમલો કહે છે। અને એટલા માટે કહે છે કે જે જગ્યાએ હુમલો થયો એ પહેલગામમાં હિન્દુઓને અલગ કરીને મારી નાખવામાં આવ્યા છે। જેને કલમા ના આવડે તેને મારી નાખવામાં આવ્યા છે, જેને સુન્નત ના કરાવી હોય તેમને મારી નાખવામાં આવ્યા છે। એનો અર્થ એ છે કે હવે તમારે જો 90% વસ્તી વિધર્મીઓની હશે ત્યાં જતા પહેલા 10 વખત વિચાર કરવો પડશે। અને જો આ પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ એવી જ પરિસ્થિતિ બંગાળમાં થાય એવી જ પરિસ્થિતિ અનેક જગ્યાએ થાય તો એનો અર્થ એ છે કે આ જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદીઓને પનાહ આપનાર, રાખનાર, સંતોષનાર અને એમને પ્રોત્સાહન આપનાર લોકોની સંખ્યા પણ ભારતમાં પાકિસ્તાન પ્રેમીઓ ઘણા બધા છે। પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક તો કરશે જ, પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે, પરંતુ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ માગણી કરે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની માનસિકતા ધરાવતા જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવતા લોકોને પણ યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવે। અને જો આ નહીં થાય તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામે જઈ અને લોકોને જાગૃત કરી અને એનો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે। ભારત માતા કી જય।